આજે ધૂળેટીના શુભ પર્વ નિમિત્તે આ સુરત શહેર પોલીસ પરિવાર વતી અમારા માનનીય ડિપ્ટી સીએમ સાહેબ દ્વારા મોકલવામાં આવેલ ગિફ્ટ લઈને અમે લોકો આજે અડાજણ ખાતે જો જીવન વિકાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોની સ્કૂલમાં આવ્યા છીએ. પરિવાર સાથે આવીને બાળકો સાથે અમે લોકો જો હોળી ધૂળેટી મનાવી જોઈએ અને બસ ઈશ્વર સુધી પ્રાર્થના કરીએ છીએ આ બાળકોની જિંદગીમાં બી આ પ્રકારના હેલ્થના પ્રોગ્રેસના રંગ રહે જોઈએ. અને જો અમારા ટ્રસ્ટીશ્રીઓ છે ટીચર્સ છે એના અભિનંદન ખાસ આપું છું. જો એટલા સરસ મહેનત આ બધા બાળકોની જિંદગી સરસ બનાવવામાં એના પેરેન્ટ્સની જિંદગી સરસ બનાવવામાં કરે છે. અને ફરીથી જો એ ધૂળેટીના તમામ લોકોને શુભકામનાઓને સાથ સાથ એવા બાળકો પર ઈશ્વરનો ખૂબ આશીર્વાદ રહે એવી ઉપરવાળાથી વિનંતી. લોકોને એટલા સંદેશ છે કે ધૂળેટીનો તહેવાર હોય છે રંગોનો તહેવાર હોય જેમાં લોકો મનદુખ આપસમાં ગિલા શીખવા ભૂલચૂક બધા માફ કરીને એકબીજા સાથે મળીને જો આવનાર જિંદગી बितावे ये बधाना में शुभेच्छा. मैं आज होली इन बच्चों के साथ मनाने आई हूँ और ये मेरे लिए बहुत बड़ी बात है कि मैंने अपने होली त्यौहार की शुरुआत इन बच्चों के साथ करी है। और होली में आप देख रहे हो इन बच्चों के चेहरे पे जो खुशियाँ मिल रही हैं उनको देख के मुझे बहुत अच्छा लग रहा है। और संदेश बस ये देना चाहती हूँ कि जिस तरह होली रंगों का त्यौहार है, खुशियों का त्यौहार है, उसी तरह ये खुशियाँ, ये रंग इन बच्चों के जीवन में भी भरें और ये आगे बढ़े। इन स्कूल के संचालकों को, टीचर को तो हैट्स ऑफ है क्योंकि उन्होंने इतना बड़ा कदम वो भी फ्री ऑफ कॉस्ट उठाया हुआ है। तो ये तो बहुत ही काबिले तारीफ है। और मैं तो टीचर्स को भी उतना ही बहुत बहुत धन्यवाद करती हूँ कि वो कैसे अपने आप को ढाल के और इन बच्चों को कैसे एजुकेट कर रहे हैं। ये वो भी धरती पे उनके लिए ईश्वर के ही समान।